Hello friends, I hope you're fit and fine. Today we will learn about the tank furnace. Now we will start what is this tank furnace and how it will be work. So next topic is tank furnace. So friends, this is the tank furnace. Here the diagram of this tank furnace in which regenerative types of heat economy. અહીંયા રીજનરેટિવ સિસ્ટમ દ્વારા શું થશે, હીટ આપવામાં આવશે. હવે તમને ખબર જ છે રીજનરેટિવ કઈ રીતે હશે. કાં તો પોટ ફર્નેસની અંદર પણ રીજનરેટિવ હશે અને ટેન્ક ફર્નેસની અંદર પણ રીજનરેટિવ યુઝ થશે. કાં તો રીજનરેટિવ હશે કાં તો રિક્યુપરેટિવ હશે. હજી ડિટેલની અંદર આપણે રીજનરેટિવ હીટ કઈ રીતે આપવામાં આવે અને રિક્યુપરેટિવ કઈ રીતે આપવામાં આવે આપણે આગળ ડિટેલની અંદર જોશું. પણ અહીંયા જુઓ, પોટ ફર્નેસની અંદર પણ રીજનરેટિવ હતું અને અહીંયા ટેન્ક ફર્નેસની અંદર પણ રીજનરેટિવ હીટ સિસ્ટમ છે. હવે ટેન્ક ફર્નેસ અને પોટ ફર્નેસનું મેઇન ડિફરન્સ શું, તો કે અહીંયા જુઓ, પોટ ફર્નેસની અંદર અહીંયા શું હતા, પોટ હતા. હવે ટેન્ક ફર્નેસની અંદર શું છે, ટેન્ક છે. જો આ શું છે, ટેન્ક છે. આની અંદર મોલ્ટન માસ ભરેલો હશે. હવે મોલ્ટન માસ ભરેલો હશે એટલે અહીંયાથી શું થશે, એર આવશે, અહીંયાથી ફ્યુલ આવશે. બરાબર, ફ્યુલ અને એરનું મિક્સર શું થશે, બર્ન થશે. બર્ન થાય અને અહીંયાથી શું થશે, મોલ્ટન ગેસ પાસ થશે અને શું થશે, જે ગ્લાસ છે, બેચ મટીરિયલ છે એને શું કરશે, મેલ્ટ કરશે. બરાબર, તો અહીંયાથી એર અને અહીંયાથી ફ્યુલ આ રીતે હીટિંગ આપી અને અહીંયા મોલ્ટન બેસ છે, આ ટેન્કની અંદર શું ભરેલું હશે, બેચ મટીરિયલ ભરેલું હશે. આ શું છે, ટેન્ક છે. શું છે, ટેન્ક. બરાબર, આ ટેન્કની અંદર અહીંયા શું ભરેલું હશે, બેચ મટીરિયલ. બેચ મટીરિયલ ભરેલું હશે. બેચ મટીરિયલ અહીંયાથી હીટિંગ આપી અને શું થશે, બેચ મટીરિયલને ઓગાળવામાં આવશે. હવે રીજનરેટિવ હીટ સિસ્ટમ ઉપર શું થશે, ટેન્ક ફર્નેસ વર્ક કરશે. હવે રીજનરેટિવ મીન્સ શું થશે, જો અહીંયાથી એર આવશે, અહીંયાથી ફ્યુલ આવશે, પછી આ રીતનું સર્ક્યુલેશન થઈ અને વેસ્ટ ગેસ કેમાં જશે, સી અને ડીમાં જશે. બરાબર, પછી થોડાક વાર ટાઈમ પછી શું થશે, પાછું શું થશે, એર અને ફ્યુલ સી અને ડીમાંથી આવશે. આ રીતનું હીટિંગ આપી અને પાછું એ અને બીમાં શું થશે, વેસ્ટ ગેસ પાસ થશે. તો આને કહેવાશે રીજનરેટિવ હીટ ઇકોનોમી સિસ્ટમ. બરાબર, કાં તો ટેન્ક ફર્નેસની અંદર અને કાં તો પોટ ફર્નેસની અંદર. મેઇન ડિફરન્ટ ટેન્ક ફર્નેસ અને પોટ ફર્નેસનો તમને કીધેલો છે. બરાબર, પોટ ફર્નેસની અંદર પોટ યુઝ થશે, ટેન્ક ફર્નેસની અંદર ટેન્ક યુઝ થશે. હવે ડિસ્ક્રિપ્શન આપણે જોઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ બેચ ઇઝ મેલ્ટ ઇન ટુ ટેન્ક યુઝિંગ પ્રોડ્યુસ ધી ગેસ એન્ડ એર. તો જે બેચ મટીરિયલ છે આ ટેન્કની અંદર ભરેલું હશે અને એની અંદર શું થશે, ગેસ અને એર દ્વારા જે બેચ મટીરિયલ છે એને મેલ્ટ કરશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇટ ઇઝ અ ફોલો રીજનરેટિવ સિસ્ટમ ઓફ હીટ ઇકોનોમી. હવે તમને ખબર જ છે રીજનરેટિવ સિસ્ટમ કેને કહેવાશે. અહીંયા હીટિંગ કેના દ્વારા આપવામાં આવશે, રીજનરેટિવ સિસ્ટમ દ્વારા. નેક્સ્ટ, એર ફ્યુલ પાસ થ્રુ આઉટ ટુ એ એન્ડ બી. એ અને બીમાંથી શું થશે, એર અને ફ્યુલ શું થશે, પાસ થશે. એ અને બીમાંથી એર અને ફ્યુલ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ બર્ન ગેસ ડિફ્લેક્ટેડ બાય ધી રૂફ એન્ડ બેચ ગેટ્સ મેલ્ટેડ. બરાબર, તો અહીંયાથી જે રૂફ છે એના દ્વારા શું થશે, ડિફ્લેક્ટ થશે અને મોલ્ટન માસ છે, બેચ મટીરિયલ છે જે ટેન્કની અંદર ભરેલું છે એ શું થશે, મેલ્ટ થશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ હોટ વેસ્ટ ગેસ એસ્કેપ થ્રુ આઉટ ધી ફાયર બ્રિક સી એન્ડ ડી. અહીંયા સી અને ડીમાંથી શું થશે, વેસ્ટ ગેસ પાસ થઈ અને કલેક્ટ થશે. પછી ડિરેક્શન શું થઈ જશે, ચેન્જ થઈ જશે. ધ ડિરેક્શન ઓફ ફ્યુલ ગેસ એન્ડ એર રિવર્સ થ્રુ આઉટ સી એન્ડ ડી વિચ એબ્ઝોર્બ ધી હીટ ઓફ વેસ્ટ ગેસ એન્ડ બર્ન્સ. બરાબર, સી અને ડીમાંથી હવે શું થશે, પાછું સી અને ડીમાંથી એર અને ફ્યુલનું મિક્સર આવશે અને પાછું આ રીતનું હીટિંગ આપી અને એ અને બીમાં વેસ્ટ ગેસ જશે. તો એને શું કહેવાશે, રીજનરેટિવ સિસ્ટમ. તો શું થશે, અહીંયા રીજનરેટિવ સિસ્ટમ દ્વારા ટેન્ક ફર્નેસની અંદર બેચ મટીરિયલને મેલ્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ ધ વેસ્ટ ગેસ નાવ એસ્કેપ થ્રુ આઉટ ધી એ અને બી. એ અને બીમાં શું થશે, વેસ્ટ ગેસ એસ્કેપ થશે. This is the also description of tank furnace. This is the second description for the tank furnace. પોટ ફર્નેસની અંદર પણ સેકન્ડ ડિસ્ક્રિપ્શન જોયું હતું અને ટેન્ક ફર્નેસની અંદર પણ બીજું આપણે ડિસ્ક્રિપ્શન જોયું. સો ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તમને પૂછે પોટ ફર્નેસ અને ટેન્ક ફર્નેસનો ડિફરન્ટ, તો બંનેના જે સેકન્ડ ડિસ્ક્રિપ્શન આપેલા છે એ તમારે લખવાના થશે. હવે જો પોટ ફર્નેસ અને ટેન્ક ફર્નેસનો મેઇન ડિફરન્સ શું છે, પોટ ફર્નેસ ઇટ ઇઝ યુઝ ફોર ધી બેચ પ્રોસેસ. બરાબર,
બેચ પ્રોસેસ મીન્સ શું થશે, કન્ટિન્યુઅસલી હશે ને. એક વખત બેચ મૂકી દીધું પછી થોડીક વાર રાહ જોવાની, પછી એમાંથી મોલ્ટન માસ્ક તમે લઈ શકો. તો પોટ ફર્નેસ કેવું હશે, બેચ પ્રોસેસ હશે. જ્યારે ટેન્ક ફર્નેસ કેવું હશે, કન્ટિન્યુઅસ પ્રોસેસ. ધીસ ઇઝ ધી કન્ટિન્યુઅસ પ્રોસેસ, એટલે સતત ચાલશે, બરાબર, એમાં કંઈ રૂકાવટ આવશે નહીં. સો ધીસ ઇઝ ધી મેઇન ડિફરન્સ બિટવીન પોટ ફર્નેસ એન્ડ ટેન્ક ફર્નેસ. પોટ ફર્નેસ ઇઝ બેચ process and tank furnace is a continuously process. First point is in this type of furnace the glass is melt into the tank. જો આની અંદર શું યુઝ થશે, જે ગ્લાસ મટીરિયલ છે એ ટેન્કની અંદર શું થશે, મેલ્ટ થશે. જે બેચ મટીરિયલ છે કેની અંદર ભરવામાં આવશે, ટેન્કની અંદર ભરવામાં આવશે અને શું થશે, મેલ્ટ થશે, એની અંદર ઓગળશે. જ્યારે પોટ ફર્નેસની અંદર પોટ યુઝ થશે, આની અંદર શું થશે, બેચ મટીરિયલ ભરવામાં આવશે. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ પોઈન્ટ ફોર ટેન્ક ફર્નેસ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ ટેન્ક ફર્નેસ મેડ બાય ધી રિફ્રેક્ટરી બ્લોક. બરાબર, રિફ્રેક્ટરી બ્લોકની અંદરથી બનાવવામાં આવશે. પોટ ફર્નેસ પણ રિફ્રેક્ટરી મટીરિયલના બનેલા હશે, ટેન્ક ફર્નેસ પણ રિફ્રેક્ટરી બ્લોકના બનેલા હશે. થર્ડ પોઈન્ટ, ધ ટેન્ક ફર્નેસ હેવિંગ એ સ્મોલર સરફેસ એરિયા ફોર ધી હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર માટે ટેન્ક ફર્નેસની અંદર સ્મોલર સરફેસ એરિયા હશે. સ્મોલર કઈ રીતે, કારણ કે ટેન્ક ફર્નેસની અંદર આ રીતનું અહીંયા મોલ્ટન માસ્ક ભરેલો હશે, એટલે સરફેસ એરિયા કેવો હશે, એકદમ ઓછો હશે. ઉપરની સાઈડ જ હીટ ટ્રાન્સફર થશે, નીચેની સાઈડ થશે નહીં, એટલે સરફેસ એરિયા કેવો હશે, એકદમ સ્મોલર હશે. જ્યારે પોટ ફર્નેસની અંદર આ રીતના પોટ હશે, બરાબર, તો જેમ પોટ નાના સ્મોલર સાઇઝ એમ સરફેસ એરિયા કેવો થઈ જશે, વધી જશે. જો આ સરફેસ એરિયા કેવો થઈ ગયો, પોટ ફર્નેસની અંદર વધારે થશે. તો ટેન્ક ફર્નેસની અંદર શું હશે, સ્મોલર સરફેસ એરિયા ફોર હીટ ટ્રાન્સફર, જ્યારે પોટ ફર્નેસની અંદર લાર્જર સરફેસ એરિયા ફોર હીટ ટ્રાન્સફર. ધીસ ઇઝ ધી થર્ડ ડિફરન્સ બિટવીન ટેન્ક ફર્નેસ એન્ડ પોટ ફર્નેસ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ therefore the heat transfer is not uniform. આની અંદર હીટ ટ્રાન્સફર યુનિફોર્મ થશે નહીં. યુનિફોર્મ કઈ રીતે, જો અહીંયા જો ટેન્ક ફર્નેસ છે, ઉપરની સાઈડ જે હીટિંગ આપશે એ જ રીતે નીચેની સાઈડ હીટિંગ આપશે નહીં, એટલે યુનિફોર્મલી હશે નહીં. અહીંયા વધારે હીટિંગ થશે, અહીંયા ઓછું હીટિંગ થશે, બરાબર. તો હીટ ટ્રાન્સફર યુનિફોર્મલી થશે નહીં. જ્યારે પોટ ફર્નેસની અંદર બધી સાઈડ કેવું થશે, સેમ થશે. તો હીટ ટ્રાન્સફર ઇન્ટુ ધી પોટ ફર્નેસ ઇઝ યુનિફોર્મલી, બટ ઇન્ટુ ધી ટેન્ક ફર્નેસ હીટ ટ્રાન્સફર ઇઝ નોટ યુનિફોર્મ. હીટ ટ્રાન્સફર યુનિફોર્મલી થશે નહીં, કેની અંદર, ટેન્ક ફર્નેસની અંદર. ફિફ્થ પોઈન્ટ ઇઝ ટેન્ક ફર્નેસ હેવિંગ અ લાર્જર અમાઉન્ટ ઓફ મોલ્ટન માસ. ટેન્ક ફર્નેસની અંદર શું થશે, લાર્જ અમાઉન્ટમાં મોલ્ટન માસ બેચ મટીરિયલ ભરવામાં આવશે. પોટની અંદર એટલું બધું સમાશે નહીં. તો મોલ્ટન માસ સૌથી વધારે કેમાં સમાશે, ટેન્ક ફર્નેસની અંદર. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ therefore the tank furnace used for the larger production. ટેન્ક ફર્નેસ લાર્જ પ્રોડક્શન માટે યુઝ કરવામાં આવશે. મોટું પ્રોડક્શન કરવું હશે તો ટેન્ક ફર્નેસનો યુઝ થશે. કન્ટિન્યુઅસલી પ્રોસેસ છે એટલા માટે લાર્જર પ્રોડક્શન માટે ટેન્ક ફર્નેસનો યુઝ થશે. મોસ્ટ ઓફ ટેન્ક ફર્નેસની અંદર ટેન્ક ફર્નેસનો યુઝ થશે ગ્લાસને મેલ્ટ કરવા માટે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટેન્ક ફર્નેસ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આપણે પહેલાં જ જોયું, ટેન્ક ફર્નેસ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એન્ડ પોટ ફર્નેસ ઇઝ અ discontinuous process, means batch process. Last point is tank furnace is widely used in manufacturing of sheet glass and bottle glass. બરાબર, શીટ ગ્લાસ બનાવવા માટે અને બોટલ ગ્લાસ બનાવવા માટે ટેન્ક ફર્નેસનો યુઝ થશે. જે આ રીતની ટેન્ક હશે, અહીંયા હોલ હશે, બરાબર, અહીંયા વાલ હશે, અહીંયા મોલ્ટન માસ ભરેલો હશે, આ વાલ બંધ હશે. શું થશે, પછી નીચેથી વાલ ઓપન કરશે એટલે બધું મોલ્ટન માસ નીચે આવશે અને બે મોલ્ટન માસ રોલરની વચ્ચે વહી જશે અને શીટ ગ્લાસ બનાવશે, બરાબર, શીટ ગ્લાસ બનાવવામાં આવશે. તો શીટ ગ્લાસ અને બોટલ ગ્લાસ બનાવવા માટે ટેન્ક ફર્નેસનો મોસ્ટ ઓફ યુઝ થશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ટેન્ક ફર્નેસ. So thank you friends.